તુલા રાશિના મિત્રો નમસ્કાર, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેનાથી આવા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહેશે। લોકો માટે ભગવાનના માર્ગો અદ્ભુત છે। તેઓ રસ્તો કાઢે છે જ્યાં જ્યારે આપણું હૃદય તૂટી જાય છે ત્યારે આપણને કોઈ આશા દેખાતી નથી અને બધું અધૂરું લાગે તો ભગવાનનું નામ લો, આગળ વધો। તેમના આશીર્વાદ ક્યારેય મોડા આવતા નથી, પણ શ્રદ્ધા હંમેશા યોગ્ય સમયે આવે છે। ચાલુ રાખો, ચમત્કાર ચોક્કસ થશે। નમસ્તે મિત્રો, અમારામાં બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, હું તમને આગળ બધું કહીશ, ભલે 3 દિવસમાં જીવ ગુમાવી દેવામાં આવે પણ આજનો વિડિયો એકવાર ચોક્કસ જુઓ। હા મિત્રો, હું તમને બધાને આવવાનું કહી દઉં છું। આગામી 3 દિવસમાં તમે બધા જીવનમાં જે ઘટના બનવાની છે તે સત્ય છે। આ સાંભળીને તમે અંદરથી ખુશીથી ભરાઈ જશો। હા મિત્રો, તમે પહેલી વાર કળયુગમાં જશો। એક એવી ઘટના બનશે જે તમારી રાતોની ઊંઘ હરામ કરી દેશે। મિત્રો, અમે શું કહી રહ્યા છીએ તે તમને ગેરસમજ થશે। આવું ના કરો, કારણ કે આજે આ વિડિયો તમને કહેશે દરેકના જીવનમાં એક મોટો ફેરફાર। મિત્રો, આ વિડિયો શ્રેષ્ઠ સાબિત થશે। શરૂ કરતા પહેલા બધા માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે। કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને 72 કલાક મળશે। અંદર કોઈ મોટો ચમત્કાર થવાનો છે જે સાંભળીને તમે ખુશીથી નાચી જશો। હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું, તમારું આયુષ્ય 72 કલાકની અંદર છે। મિત્રો, બહુ મોટો હોબાળો થવાનો છે। તમારે તમારું મોં બંધ રાખવું પડશે, કારણ કે મિત્રો, સારા સમાચાર ખૂબ મોટા છે। હું તમને કહી દઉં કે હવે તમારા જીવનમાં એક નવી શરૂઆત છે। હમણાં જ ઇતિહાસ બનાવો, તમારા જીવનની નવી શરૂઆત। હા મિત્રો, આવો ચમત્કાર થવાનો છે, તમે તમારા જીવનકાળમાં તે જોશો। મિત્રો, જ્યોતિષ કાર્યક્રમમાં અમે આગળ જઈશું અને વિગતવાર વધુ માહિતી આપીશું। તમને ખબર પડશે કે કયા વડીલો તમારી સાથે છે, એક ચમત્કાર થવાનો છે અને કયો મોટો તમને કોઈ સારા સમાચાર મળવાના છે। અને બીજું શું, તમારે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે વિશે સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને વિગતવાર કહીશ। તમારા જીવનમાં જે ઘટના બનવાની છે તેને હવે થવા દો। આ સાંભળીને તમારું મન હચમચી જશે, પણ મિત્રો, કૃપા કરીને આ ઘટના પર ધ્યાન આપો, કોઈને કંઈ ના કહો। આ ઘટના તમારા જીવનમાં સમાચાર ન હોવી જોઈએ મારા મિત્રો, તે તમને સંપૂર્ણપણે બદલી નાખશે। હવે મને કહો કે તમારા જીવનમાં આ 5 બાબતો સારી છે। તમને 5 મિત્રો સાથે સમાચાર જોવા મળશે। તમને એક મોટું સરપ્રાઇઝ પણ મળશે, જેનો અર્થ એકસાથે થશે તમને 10 મોટા સારા સમાચાર મળવાના છે। હા મિત્રો, તમારા જીવનમાં આટલો મોટો બદલાવ આવ્યો છે, તે થવાનું છે, પણ મિત્રો આગામી 72 કલાકમાં ભૂલથી પણ આ ભૂલ ન કરવી જોઈએ। આ જ્યોતિષ કાર્યક્રમમાં તમને વધુ માહિતી મળશે। હું તમને કહીશ મિત્રો, ક્યારેક કહી દઉં, આપણે જાણી જોઈને કે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ। ભૂલો જે આપણે ક્યારેય કરતા નથી કરવું જોઈએ, કારણ કે મિત્રો જો આવી ભૂલ થાય તો જો દૂર જતી વખતે પણ તમારી સાથે આવું થાય તો તે તમારે સજા ભોગવવી પડશે। એટલે જ મિત્રો કેટલીક ભૂલો છે જે તમે કરી શકો છો। જો તમારે તે ન કરવું પડે તો મિત્રો કોણ કરશે? તમારે આ વિશે કોઈ ભૂલ ન કરવી જોઈએ। અમે આ જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધીશું, આપણે ચર્ચા કરીશું, પણ પહેલા આપણે સાથે મળીને તમારી કુંડળીની ચર્ચા કરીશું। 3 મુખ્ય યોગ રચાયા છે। હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું, તમારી કુંડળીમાં કાર્ય સફળતા યોગનો, અમૃત સિદ્ધિ યોગ અને 2 રાજ્ય યોગની રચના કરવામાં આવી છે। એટલા માટે મિત્રો, હવે તમારે દુનિયા વિશે બધું સમજવું પડશે। મિત્રો, હું તમને કહી દઉં કે તમે ખુશ થશો। પાછલા સમયગાળામાં તમે જેટલું વધુ દુઃખ સહન કર્યું હશે, જેટલું વધારે દુઃખ મળશે,
એટલો વધારે ફાયદો થશે જેટલું વધારે પ્રાપ્ત થશે. હવે તમને ફળો મળશે. મારા મિત્રો, છેલ્લા 12 વર્ષના તમારા જીવન વિશે કહો. મેં જે દુઃખ સહન કર્યું છે તેનું પરિણામ કંઈક આ પ્રમાણે છે. તમને જે વસ્તુ મળવાની છે તે તમારું ઘર છે. તમે પૈસાથી ભરાઈ જશો, પૈસા ગણીને થાકી જશો. તમે પૈસા ગણવાના મશીન પાસે જશો. તમારે તે આટલા પૈસાથી ખરીદવું પડશે. સંપત્તિ અને પૈસા સાથ જીવન સુધી રહેશે. તમારા માટે એક જ સમયે સારા સમાચાર આવી રહ્યા છે. 7 જન મોમાં તમને ક્યારેય ન મળેલા સારા સમાચાર. આ સારા સમાચાર તમને હવે મળવાના છે. મિત્રો, હું તમને કહી દઉં છું, જેમ હું જોઈ શકું છું તમે મારા જીવનમાં ખૂબ મોટા વ્યક્તિ રહ્યા છો. ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મોટી સમસ્યાઓનો સામનો કરવો પણ. મિત્રો, શું તમે જાણો છો કે તમારા જીવનમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, મિત્રો, આનું મુખ્ય કારણ શું છે? તમને ખબર નથી કે તમારા જીવનનું કારણ શું છે. જો તમને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તો તમે આ કરી શકો છો. તમે આમાં સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ જોશો. જ્યોતિષ કાર્યક્રમ વિશે સંપૂર્ણ માહિતી તમને વિગતવાર ખબર પડશે કે તમે શા માટે કઈ ભૂલ તમને આટલી બધી પરેશાન કરી રહી છે. તમે ઘણું બધું કર્યું છે જેના કારણે તમારા જીવનમાં ઘણું બધું છે. જો તમે ખૂબ પીડાઈ રહ્યા છો તો મિત્રો, તમારા જીવનમાં તમે જે 2 મોટી ભૂલો કરી રહ્યા છો તે મને કહો. હંમેશા આ જ કરી રહ્યા છો જેના કારણે તમે જીવન જીવી રહ્યા છો. હું પ્રગતિ કરી શકતો નથી કારણ કે તમે જીવનમાં સફળ થઈ શકતા નથી. તમે સફળતા કેમ મેળવી શકતા નથી તેના કારણો. મિત્રો, હું તમને કહી દઉં કે તમારા જીવનમાં લોકો કરી રહેલી પહેલી અને સૌથી મોટી ભૂલ. મારા મિત્રો, આ ખૂબ જ ગંભીર બાબત છે. ચાલો તમને જ્યોતિષમાં સ્પષ્ટપણે જણાવીએ. તે શબ્દોમાં લખાયેલું છે કે મંગળવારે માંસ અને માછલી બિલકુલ ન ખાઓ. જે વ્યક્તિ મંગળવારે માંસ અને માછલી ખાવા માંગે છે તે વ્યક્તિ સાથે પ્રભુ શ્રી રામજી ક્યારેય ચમત્કાર કરતા નથી. ભગવાન શ્રી રામજી તેમના પર હંમેશા દયાળુ છે, જેના કારણે આવા લોકો સાથે આવું થતું નથી. શક્તિશાળી હનુમાન પણ અહીં રહેતા નથી કારણ કે મિત્રો, આવા લોકોના જીવનમાં અડધો સાથી પ્રવેશ કરે છે. અને આ વસ્તુ તો તમને ખબર પડશે કે જ્યારે તમારા જીવનમાં કોઈ અડધો સાથી આવે છે તેને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે. તો મિત્રો, આપણે જોવાનું શરૂ કરીએ છીએ. મંગળવારે માંસ અને માછલી ન ખાઓ. અને બીજી ભૂલ જે તમારે ન કરવી જોઈએ. જાણવા પહેલા જ્યોતિષ કાર્યક્રમ વાંચો. કૃપા કરીને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. આ કરતા પહેલા શ્રી રામનો નારો જરૂર બોલો. ભગવાન શ્રી રામના આશીર્વાદ તમારા જીવન પર રહે. તમારા બધા દુઃખ અને દુઃખનો અંત આવશે. ભગવાન શ્રી રામના ભક્ત મહાબલી હનુમાનજી. મિત્રો, અમે બીજી ભૂલ દૂર કરીશું જે તમે. મિત્રો, ઘણા લોકો દારૂ પીવે છે અને ઘરે આવીને લડવું. આપણે ઝઘડીએ છીએ. આપણે આપણા મોઢે ખોટા શબ્દો બોલીએ છીએ જેમાંથી ધનની દેવી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે અને રડે છે જ્યારે તે બીજા કોઈના ઘરે જાય છે ત્યારે. મિત્રો, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે જો તમે દારૂનું સેવન કરો છો તો પછી દારૂનું સેવન કરો. આ કરવાનું બંધ કરો. તમારું જીવન બદલાઈ જશે. આ વાતની ખાતરી છે. મિત્રો, તે ખૂબ જ ખતરનાક છે. મિત્રો, આ ઘટના તમારા જીવનમાં બનવાની છે. મને કહેવા દો કે તારું જીવન બરબાદ કરી નાખ. મિત્રો માટે એક નવું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. સમયસર સાવધાન રહો, નહીંતર તમારા આખા ઘરને બરબાદ કરી દેશે. તે તમારા ગૌરવને જાળવી રાખશે. મિત્રો, સમય બહુ ઓછો છે તો બિલકુલ બેદરકાર ન બનો તો પછી કોઈ તમને બચાવી શકશે નહીં. સમયસર સાવધાન રહો, આગળ વધો. જો તમને તમારા જીવન પ્રત્યે પ્રેમ હોય તો તેના માટે સંમત થાઓ. અને આ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી મિત્રો, આ જ્યોતિષ શાસ્ત્રને અંત સુધી જુઓ. કાર્યક્રમ વિશેની બધી માહિતી આપવા માટે તમે જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરવાના છો. આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ. જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ ચૂકશો નહીં. તેને થોડી પણ અવગણશો નહીં તો તમારે આખી જિંદગી રડવું પડશે, લોહીના આંસુ વહાવવું પડશે, પણ તમને તેનાથી કોઈ નફો નહીં મળે. મિત્રો,
હું તમને કહી દઉં કે એક માણસ કામ કરીને ક્યારે તેનાથી પરેશાન નથી થયા. ગમે તેટલું કામ કરો, ગમે તેટલો પગાર મેળવો, ખેતી પૂર્ણ કરો, તમને જે કામ કરવું હોય તે કરો, પણ તે માણસ ક્યારે પરેશાન નહીં થાય, કારણ કે માણસ પાસે ખૂબ મોટું હોય છે. જવાબદારી એ માતાપિતાની જવાબદારી છે, પત્ની તેના બાળકો માટે જવાબદાર છે. જવાબદારી આ બધાની જવાબદારી એક માણસની છે. પણ એવું બને છે અને એક માણસ પોતાના પરિવાર માટે હાજર હોય છે, પોતાના પરિવાર માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. તમારા પરિવારને ખુશ રાખવા માટે કાળજી રાખો. માણસ મૃત્યુ સામે પણ લડી શકે છે જેથી તે ટકી રહે, પણ તમારા પરિવાર માટે સખત મહેનત કરો, અટકશે નહીં. અને તે એક કારણ છે કે માણસ ક્યારે કામથી પરેશાન થતો નથી અને પૈસા કમાવવા માટે દિવસરાત મહેનત કરે છે. પણ મિત્રો, ક્યારેક જીવનમાં આવી ઘણી બધી ઘટનાઓ બને છે. એક મુદ્દો એવો આવે છે કે તમે ગમે તેટલી મહેનત કરો તો પણ તમે તમારા પરિવારને ખુશ રાખી શકતા નથી, તેમને તેમના પરિવાર માટે સારું જીવન મળતું નથી. મિત્રો, અનુસાર આપી શકે છે કારણ કે પૈસા કમાવવા માટે સખત મહેનત કરો તે મુજબ તે પ્રાપ્ત કરી શકાતું નથી. તમે જેટલી મહેનત કરો છો તેટલી કમાણી કરી શકતા નથી. સફળતા એ મુજબ પ્રાપ્ત થતી નથી. છેવટે આવું કેમ થાય છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા જીવનમાં કારણ શું છે, શા માટે આવી સમસ્યા જોવા મળે છે, તેનું કારણ શું છે. આપણે જીવનમાં ઘણી ભૂલો કરીએ છીએ. શું તમને વધુ સમસ્યાઓ દેખાય છે? કોઈએ આપણું ભાગ્ય બદલવા માટે કાળો જાદુ કર્યો છે? શું તમે મને બાંધ્યો છે કે કોઈએ કાળો જાદુ કર્યો છે? આમ કરવાથી આપણી સંપત્તિ બંધાઈ જાય છે, નહીંતર કોઈએ આખા દેવતાને બાંધી દીધી છે, જેને પોતાની મહેનત પ્રમાણે સફળતા મળતી નથી. ચાલો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ. હું વિગતવાર જઈશ, પણ પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું, જો તમે હજુ સુધી આ જ્યોતિષ કાર્યક્રમ વાંચ્યો હોય તો જો તમને પસંદ ન આવ્યું હોય તો આ જ્યોતિષ વાંચો શો લાઈક કરો અને નીચે કોમેન્ટ કરો. કોમેન્ટ બોક્સમાં સાચી નિષ્ઠા સાથે લખો, હર મહાદેવ, જય બાબા ભોલેનાથ લખવું જ જોઈએ. બાબા ભોલેનાથના ખાસ આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહે હંમેશા. આખા પરિવારથી ઉપર રહેશે. મિત્રો, હું તમને જણાવી દઉં કે તમારી કુંડળીમાં લખ્યું છે કે તે કોઈ પણ સંજોગોમાં તમારી સાથે રહેશે અને તે પણ આગામી 72 કલાકમાં તમને ઉપલબ્ધ થશે. સારું, તમને તે આગામી 72 કલાકમાં મળી જશે. અંદર તમને જે સારા સમાચાર મળશે તે આ સારા સમાચાર છે. તમને તે ઘણા સમય પહેલા મળી ગયું હોત અને તમે સફળ થયા હોત, પણ મિત્રો, તમારા કેટલાક દુશ્મનો હોત તમને સફળ થવાથી શું રોકી રહ્યું છે? તમારો કોઈ દુશ્મન છે જે તમને સફળ બનાવવા માંગે છે. તે તમને સફળતા તરફ આગળ વધવા દેતું નથી. જ્યારે તમે મોટા થવાનો પ્રયાસ કરો છો ત્યારે તમારો દુશ્મન તમારા પર કાળો જાદુ કરીને તમે સફળ થશો તમને આ કરવાથી રોકે છે, જેના કારણે તમે હજુ પણ તમારું પણ સફળ થયું નથી. એક દુશ્મન છે જેણે તમારું ભાગ્ય બદલી નાખ્યું છે. આ જ કારણ છે કે તમે તમારા જીવનમાં બંધાયેલા છો. હું વધુને વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું, પણ મિત્રો, હવે તમે ચિંતિત છો. તમારે હવે પરેશાન થવાની જરૂર નથી, હોવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો, હવે હું તમને કેટલીક મહત્વપૂર્ણ વાતો કહીશ. અમે તમને કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે તમારું જીવન સંપૂર્ણ રીતે જીવી શકો છો, તમે તેને બદલી શકો છો. પણ મિત્રો, સાવધાન રહો. તમારા જીવનમાં ગમે તે થાય, પણ હંમેશા દુશ્મનથી સાવધ રહો. તમારા દુશ્મનથી સાવધ રહો, હંમેશા તેનાથી દૂર રહો, નહીંતર તે તમારો દુશ્મન બની જશે, પણ તમારું જીવન પણ બરબાદ થઈ જશે. બીજાઓને કહેનારા મિત્રો તે પોતાને પણ બરબાદ કરવા માંગે છે, પણ અહીં મુશ્કેલી આવે છે. જાણે તમને કોઈની પરવા નથી. તમને લાગે છે કે તમે કોઈને બરબાદ કરવા માંગતા નથી, પણ કોઈ એવી વ્યક્તિ છે જેની સાથે તમે રહી શકો છો. આ કિસ્સામાં તે હોત આ તમારા દુશ્મનનું જીવન પણ બરબાદ કરી દેશે. એવું બને છે અને તમારું જીવન પણ બરબાદ થઈ જાય છે.
જેના કારણે તમને વધુ મુશ્કેલી અને પીડાનો સામનો કરવો પડે છે। આવું એટલા માટે થાય છે કારણ કે તમારે તમારા પરિવારની સંભાળ રાખવી પડે છે। તમે તમારા પરિવારને ખુશ જોવાની ચિંતા કરો છો। શું તમે ઈચ્છો છો કે તમારા પરિવારનું સુખ થાય? જીવ આપવા માંગુ છું, પણ તમારા દુશ્મનનો શું તે પોતાના જીવનમાં ફક્ત બીજાઓની જ ચિંતા કરે છે? આવી સ્થિતિમાં મિત્રો જેટલી જ આગ પ્રગટાવવી પડે છે। તમે તમારા દુશ્મનોથી વધુ સાવધ રહેશો, તમારા માટે સારું રહેશે। મિત્રો, તમે તમારા દુશ્મનને કેવી રીતે ઓળખી શકો છો? છેવટે, તમારો સૌથી મોટો દુશ્મન કોણ છે? તે ક્યાં રહે છે તેની સંપૂર્ણ માહિતી અમે તમને વિગતવાર માહિતી જણાવીશું। તેથી જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી પૂર્ણ કરો। જુઓ મિત્રો, તમારો દુશ્મન કોણ છે? વ્યક્તિનું નામ આર અક્ષરથી શરૂ થાય છે અને આ વ્યક્તિ તમારી નજીક રહે છે। તે વ્યક્તિ તમારો પરિચિત છે। તમે તેને ખૂબ જ બનાવી શકો છો। તમે તે સારી રીતે જાણો છો, પણ તમે આનાથી અજાણ છો। આ વ્યક્તિ તમારી છે તેની બિલકુલ જાણ નથી। આ વ્યક્તિ તમારા જીવની પાછળ છે, તે તમારા ઘરે છે। આ વસ્તુથી તમને સંપૂર્ણપણે બરબાદ કરવા માંગે છે। મિત્રો, આ એ વ્યક્તિ છે જે અજાણ છે, જેના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે। સમસ્યાઓ જોવા મળી રહી છે। મિત્રો, તમને કળયુગમાં સતયુગના શુભ સમાચાર મળશે, તે મળી જશે। તેથી ઢોલ અને નાગડા બંને તમારે આખા ગામમાં તમારા મિત્રો સાથે રમવું પડશે। પડોશમાં મીઠાઈઓ વહેંચવી પડશે, કારણ કે મિત્રો, આજે તમને સારા સમાચાર મળવાના છે। હજારો વર્ષોથી લોકો આ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે। સાધુઓ હજારો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે આવા સારા સમાચાર પ્રાપ્ત કરવા માટે। સંત, હું તપસ્યા કરી રહ્યો છું, પણ આજે મને ખૂબ સારા સમાચાર મળ્યા। અત્યાર સુધી કોઈને એવું કોઈ મળ્યું નથી જે મિત્રો, આજે તમને સારા સમાચાર મળવાના છે। હું તમને જણાવી દઈએ કે સતયુગમાં ઘણા લોકો હતા, જેમ કે સતયુગમાં જે લોકો શક્તિશાળી બનવા માંગતા હતા તે એક જ વારમાં બધું જ પોતાની પાસે લાવે છે। હવે તમારા જીવનમાં પણ એવું જ થવાનું છે। મિત્રો, તમારી અંદર એક એવી શક્તિ પ્રવેશી છે, તમારી અંદર આવી દેવી છે પ્રવેશ કરશે કે તમે ખૂબ શક્તિશાળી બનશો। જાઓ અને જે જોઈએ તે મેળવો, તમને તે પળવારમાં મળી જશે। તમને જે કંઈ મળશે તે બધું જ મળશે। મિત્રો, હું આ શક્તિનો ઉપયોગ કરવા માંગુ છું। આ કરીને તમે તમારા ગામ અને મહોલ્લાનું ભાગ્ય પણ બદલી શકો છો। તમે બદલાઈ શકો છો અને તમે તમારા પડોશના રાજા છો। હા મિત્રો, આપણે હવે આવી શક્તિ બની શકીએ છીએ। તમને તે મળશે। તમે ખૂબ નસીબદાર છો। તમે ખૂબ નસીબદાર છો કે તમારી પાસે આ શક્તિ છે। છેવટે મિત્રો, તે અંદર પ્રવેશવાનો જ છે। દૈવી શક્તિ તમારામાં શા માટે પ્રવેશવી જોઈએ? આ દૈવી શક્તિ તમને કેમ ઈચ્છે છે? છેવટે, આ દેવી કરોડપતિ બનવા માંગે છે। શક્તિ તમારી પાસેથી શું ઈચ્છે છે કે આ દેવી શક્તિ તમારી અંદર પ્રવેશી રહી છે? જ્યોતિષ શાસ્ત્ર વિશે સંપૂર્ણ માહિતી હું તમને કાર્યક્રમમાં કહીશ, પણ સૌથી વધુ સૌપ્રથમ તો મને આ જ્યોતિષ કાર્યક્રમ ગમ્યો નહીં। જો તમે આ કર્યું હોય તો આ જ્યોતિષ કાર્યક્રમને લાઈક કરો। મિત્રો, કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો, ખચકાટ વિના, નિષ્ઠાપૂર્વક ભક્તિ સાથે માતા લક્ષ્મીની જય, માતા ભદ્રકાળીની જય ચોક્કસ મિત્રો લખો। હું તમને આ દૈવી શક્તિ કહું છું, તે તમારી અંદર પ્રવેશી રહ્યું છે કારણ કે તમે તમારા પાછલા જીવનમાં ખૂબ સારું કામ કર્યું।